હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટના મેથેમેટિક્સનો ચેપ્ટર 1નો પહેલો ટોપિક ચાલુ કરી છે, જેમાં 2x2 મેટ્રિક્સ 2x2 ડિટરમાઇન એન્ડ 3x3 ડિટરમાઇન કોને કહેવાય જોઈ લેજો. ને રો અને કોલમ, જેની અંદર રો અને કોલમ બે સરખા જ હોય ડિટરમાઇનની અંદર. હવે એનો એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે આ જે વસ્તુ છે તો 2x2 હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું અને વચમાં માઇનસની નિશાની રાખી દેવાની. કેવી રીતે? જો કે 4 દુ 8 થઈ ગયો અને 3 પંજા 15, એ માઇનસ હતો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, પ્લસ 23 આન્સર આવી ગયો. એ જ રીતે અહીંયા આ બેનો ગુણાકાર કર્યો હતો અહીંયા, અને અહીંયા એનો ગુણાકાર કર્યો, એક્સ સ્ક્વેર થાય, આનો એક્સ સ્ક્વેર, આનું સાદું રૂપ આપીએ એટલે આનો એક્સ સ્ક્વેર -1 થઈ ગયો. આ બે ઉડી ગયા તો -1 જવાબ આવ્યો. એ જ રીતે અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા અને કોસ થીટા અને સાઇન થીટા, આ બેનો મલ્ટીપ્લાય કરવાનું, સાઇન સ્ક્વેર થીટા, અને આ બેનો મલ્ટીપ્લાય કરવાનું, માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે આ બેનું સાદું રૂપ આપી એટલે એક જવાબ આવે, જે આપણે 10મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે આ ટાઈપનો એક પ્રશ્ન છે કે ઈની 2x અને ઈની x 1 અને ઈની -x. હવે આ બેનો ગુણાકાર કરવાનો, આપણને ખબર જ છે કે ગુણાકાર હોય તો વધીનો સરવાળો થાય, તો અહીં સરવાળો કરવાનો, પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, એટલે અહીંયા ખાલી x વધશે અને અહીંયા એક છે એટલે કાંઈ ફેર પડે નહીં, એટલે ઈની x છે, એટલે ઈની x અને ઈની x માઇનસ છે એટલે 0 જવાબ આવશે. ઓકે, હવે આપણે બીજા પાર્ટમાં 3x3નું વેલ્યુ ફાઇન્ડ કરવાનું જોશે.